મારું નામ છે કમળાબેન કમલેશભાઈ ગોરી ભાનુશાળી. શું ઘટના બની દીકરાનું ડેથ થઈ ગયું? મારા છોકરાની હાર્ટ એટેકમાં વાત ઉપજાવી કાઢી છે. મારો છોકરો નારાયણજી પેરાજી ટ્રાન્સપોર્ટમાં 1.5 વર્ષથી કામ કરે છે. અમે એના માતા પિતા કચ્છમાં હતા, મંદિરે કચ્છમાં ગયા હતા. ત્યાંથી અમારા જેઠ ભાવેશભાઈ માવજીભાઈ ભાનુશાળીનો ફોન આવ્યો મારા હસબન્ડને કે તમારા છોકરાની તબિયત સારી નથી, તમે આવી જાઓ. ત્યાંથી અમે ગાડી લઈને ત્યાંથી નીકળી ગયા ને સવારના 5 વાગે સિવિલ ખાતે આવી ગયા. સિવિલ ખાતે જોયું તો અમારા છોકરાની બોડી બતાવીને અહીંયા ઊભેલા લોકો કહે છે કે છોકરાને પાણી પીતા પીતા એટેક આવી ગયું. આ વાત અમે સાંભળી. પછી અહીંયાના જે શિવજી શામજીભાઈ ગોરીનો ભાઈ હતો જયેશભાઈ, એ તો પીએમ રિપોર્ટ કરવાય ના પાડતા હતા કે પીએમ નથી કરવું. ત્યાંના તો અમારા એક ભાઈએ કીધું કે પીએમ તો કરવું જ પડશે. અમે આ વાત સાંભળી. પછી અમે અમારા ઘરે જતા રહ્યા. એની 13 દિવસ વિધિ પતાવી ને 15-20 દિવસ થઈ ગયા. તો હું મારા હસબન્ડને કહેતી કે મારા છોકરાનું મારે જે તારીખે કંઈક ઘટના બની હતી કે જે હતું એ મારે એને જોવું છે. સીસી કેમેરો તમે એને મને પેનડ્રાઈવમાં કે કંઈ પણ મને વસ્તુ બતાવું કે ઓફિસે લઈ જાઓ કે મેં કંઈ જોયું ન હતું ત્યારે. તો મારા હસબન્ડે શિવજી શામજીભાઈને ફોન કર્યો હતો કે મારી ઘરવાળીને એના છોકરાનું જે યાદગીરી રૂપે સીસીટીવી કેમેરા પેનડ્રાઈવમાં જુએ છે. તો શિવજીભાઈએ ઘરે બોલાવી એના છોકરા રોહનને કીધું કે તારા કાકાને ફોન કર. એટલે મારા ઘરવાળા ગયા, માં સીસીટીવી પેનડ્રાઈવ આપી, લેપટોપમાં ભરી આવીને મારા હસબન્ડ ત્યાંથી આવતા રહ્યા. પછી અમે અહીંયાથી વાપી નીકળી. મારું પિયર છે ઉદવાડા પલસાણા. ત્યાં પેનડ્રાઈવ લઈ ગયા. પેનડ્રાઈવમાં અમે લેપટોપમાં નાખી તો આમાં તો ઊંધું જ આવ્યું હતું કે મારા છોકરાને સુશીલ નામનો આ છોકરો કોઈ વસ્તુથી એવું ધાર મારે છે કે ત્યાં એને માથામાં જ લાગે છે ને ત્યાં જ પડી જાય છે. ક્યારનો બનાવ છે ને ક્યાંનો છે? એ બનાવ અહીંયા કુવાડવા નવાગામ નારાયણજી પેરાજી ટ્રાન્સપોર્ટમાં. હવે આપની શું માંગ છે? પોલીસ સાથે અમારે તો ન્યાય માંગવા ગયા તો અહીંયા તો અમને ઓલા અજયભાઈ નિવાતે તો એમ કીધું કે 2 છોકરા બેન હોય તો એનો મતલબ એ હોય કે 2 છોકરા હોય તો એક મારી નાખવા માટે રાખવો જોઈએ. તો આવું આ અધિકારીને સોંપે છે. અમારી માંગ છે એને ન્યાય આપો ને ફાંસી આપો. જો આ ન્યાય નહીં મળે તો અમે મા બાપ ઘરના બધા દવા પીને મરી જશું ને બધાના નામ લખાવશું. અમને ન્યાય જોઈએ છે.